26 જુલાઈ એટલે કે 27મો કારગિલ દિવસ. સમગ્ર દેશ આ દિવસને ખૂબ જ ગર્વ સાથે ઉજવે છે. વર્ષ 1999માં ભારતીય સેનાએ ઓપરેશન વિજય હેઠળ પાકિસ્તાનમાં ઘૂસણખોરોની કારગિલની દુર્ગમ પહાડીઓ ઉપરથી ખદેડી ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. દેશની સરહદોની રક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર શૂરવીર જવાનોના અદમ્ય સાહસ, શૌર્ય અને બલિદાનને નમન કરવાનો આ ગૌરવપૂર્ણ દિવસ છે. કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા દરેક વીર જવાનના બલિદાનને દેશ ક્યારેય ભૂલી શકશે નહીં. કારગિલ વિજય દિવસ માત્ર એક યુદ્ધમાં મળેલી જીત નહીં, પરંતુ દેશભક્તિ, એકતા અને ભારતીય સેનાની અડગ પ્રતિબદ્ધતાનું જીવંત પ્રતીક છે. કારગિલ દિવસ 26 જુલાઈના રોજ ઉજવવામાં આવશે. તો આ દિવસને ભારતીય ઇતિહાસમાં બહાદુરી, હિંમત અને દેશભક્તિનું પ્રતીક માનવામાં આવે છે. જે 1999માં કારગિલ ક્ષેત્રમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સંઘર્ષમાં ભારતીય સેનાએ મુશ્કેલ પરિસ્થિતિઓ છતાં પણ દુશ્મનના કબજામાંથી ઘણી મહત્વપૂર્ણ શિખરોને મુક્ત કરાવી હતી. આ લશ્કરી કાર્યવાહી, જેને ઓપરેશન વિજય તરીકે ઓળખવામાં આવે છે, તે કારગિલના ઊંચા બરફથી ઢંકાયેલા શિખરો ઉપર લડવામાં આવી હતી અને તેણે વિશ્વને ભારતીય સૈનિકોની અદમ્ય હિંમત અને સમર્પણનું પ્રદર્શન કર્યું હતું. 26 જુલાઈના રોજ દેશભરમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે અને તેમના બલિદાનને યાદ કરવામાં આવે છે. આ દિવસે શાળાઓ, કોલેજો, લશ્કરી સંસ્થાઓ અને વિવિધ સરકારી કાર્યક્રમોમાં ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ પ્રસંગ ફક્ત લશ્કરી વિજયની ઉજવણી નહીં, પણ રાષ્ટ્ર એકતા, સાર્વભૌમત્વ અને રાષ્ટ્રીય ગૌરવ પ્રત્યે આદર વ્યક્ત કરવાનો દિવસ પણ છે. તો ચાલો કારગિલ વિજય દિવસના ઇતિહાસ અને તેના મહત્વ તેમજ તેનાથી સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ તથ્યોની શોધ કરીએ. 1999માં પાકિસ્તાન સમર્થિત ઘૂસણખોરોએ કારગિલ, દ્રાસ અને બટાલિક સહિતના ઊંચા પર્વતીય વિસ્તારોમાં ઘૂસણખોરી કરી હતી. હજારો ફૂટની ઊંચાઈ, હિમવર્ષા અને અત્યંત પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે ભારતીય સેનાએ દેશની સરહદોની રક્ષા માટે ઐતિહાસિક લડત શરૂ કરી હતી. કારગિલ યુદ્ધમાં 500થી વધુ ભારતીય જવાનોએ માતૃભૂમિ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું. તેમના શૌર્યને આજે પણ સમગ્ર દેશ ગૌરવ સાથે યાદ કરે છે. કારગિલ દિવસ નિમિત્તે દેશભરના યુદ્ધ સ્મારકો ઉપર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. શાળાઓ, કોલેજો, સરકારી કચેરીઓ અને સૈનિક સંસ્થાઓમાં દેશભક્તિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. લોકો તિરંગા સાથે શહીદોને યાદ કરી રહ્યા છે. કારગિલની જીત માત્ર એક યુદ્ધની જીત ન હતી, તે ભારતના આત્મવિશ્વાસ, અડગ સંકલ્પ અને અવિનાશી દેશભક્તિની જીત હતી. જ્યાં સુધી આકાશમાં તિરંગો લહેરાતો રહેશે, ત્યાં સુધી કારગિલના શૂરવીરોનું બલિદાન દરેક ભારતીયના હૃદયમાં જીવંત રહેશે.